સનાતન ધર્મમાં અને સંસ્કૃતિમાં એક બહુ મોટી કહેવત છે અને ખાસ કરીને ગુજરાતીઓ તો આપણે વારંવાર બોલતા હોય છે કે માતે માં બીજા વગડા નાવા અને ચોરું કચોરું થાય પણ માવતર ક્યારેય કમાવતર ન થાય. પણ આજે કળિયુગના એક એવા કડવા સત્યની વાત કરવી છે જ્યાં એક નાની એવી બાબતમાં અથવા આપણી જે કહેવાય છે કે માનસિકતાને લઈને એક દીકરાની હત્યા છે તેના મા બાપ દ્વારા જ કરી નાખે છે અને આ વર્ષો જૂની કહેવતો છે તેને ખોટી ઠેરવી દીધી છે. સાથે જ આપણે કહીએ છીએ ને કે કળિયુગના એંધાણ, આ બધા જ કળિયુગના એંધાણ છે કે જ્યાં સગા મા બાપ એક દીકરાની ક્રૂરતાભરી હત્યા કરી નાખે છે. નમસ્કાર, ગુજરાત BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. જે હાથોએ વાલથી કોળિયો ખવડાવીને દીકરાને ઉછેરીને મોટો કર્યો, એ જ હાથોએ માત્ર 4 મહિનાના પરણેલા દીકરાનો સંસાર ઉજ્જડ કરી નાખ્યો. વાત રાજકોટના ગોંડલની છે. ગોંડલના ગુંદાળા ગામમાં એક એવી કાળજું કંપાવી દેનાર ઘટના સામે આવી જ્યાં સગા જનકો જ પોતાના દીકરાના કાળ બનીને બેઠા છે. હજુ 4 મહિના પહેલા જ જેના હાથમાં પ્રભુતાના પગલા મંડાયા હતા, જેની મહેંદીનો રંગ હજુ આછોય નહોતો થયો, એ પત્નીએ જ્યારે પોતાના જ સાસુ સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી ત્યારે આખો પંથક છે ધ્રુજી ઉઠ્યો હતો. વિચારો કે સગા મા બાપ છે જ્યારે યમરાજ બની જાય ત્યારે સંસ્કારો અને સમાજની માનસિકતા ક્યાં ગઈ છે તેના પર સવાલ ઉઠતા હોય છે. ગોંડલના ગુંદાળા ગામની આ ઘટના માનવતાને શર્મસાર કરી દે તેવી છે. માત્ર 4 મહિનાના ટૂંકા લગ્ન ગાળામાં જ એક દીકરીએ પોતાનો સુહાગ ગુમાવી દીધો, પણ ધન્ય છે દીકરીની હિંમતને કે પત્નીની એક હિંમતભરી ફરિયાદ અને પોલીસની કડક એક્શને અક્રૂર અને કમકમાટી ભર્યા હત્યાકાંડનો પર્દાફાશ કર્યો. મૃતક રામના લગ્નને હજુ માંડ 4 મહિના થયા હતા ત્યાં જ એની જીવન લીલા સંકેલી દેવામાં આવી અને જ્યારે પાપનો ઘડો ભરાય ને ત્યારે પાપ છાપરે ચડીને પોકારે. આ હત્યા પછી બીજું કંઈક એવું જ થયું, પણ રામને જન્મ આપનારા જે મા બાપ છે એ જ હત્યારા નીકળ્યા ત્યારે સવાલ તેના પર ચોક્કસથી થાય છે. પતિના અકાળે અને શંકાસ્પદ મોતના પગલે પત્ની બંશીબેન બાંવાએ આંસુ સારવાને બદલે ન્યાયની લડત લડવાનું નક્કી કર્યું. બિંધવા બંશીબેને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સાસુ સસરા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો. પોલીસે પણ તાત્કાલિક એક્શન મોડમાં આવીને ભારતીય ન્યાય સંહિતા 2 જે કલમ છે 103(1) એટલે કે હત્યા, 124 અને 54 હેઠળ ગુનો નોંધીને કાયદાનું જે સકંજો છે તે કસ્યો છે. બંને હત્યારા માતા પિતાને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે, પરંતુ હાલ આ જે આખો કેસ છે ઊંડાણપૂર્વક તેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર UR ડામોર ચલાવી રહ્યા છે. એક તરફ પોલીસ કાયદાનો ગાડો મજબૂત કરી રહી છે, પણ બીજી તરફ એક સવાલ ઉભો થાય છે કે આપણો સમાજ કઈ તરફ જઈ રહ્યો છે. માતા પિતાના અક્રૂર અને અંધાધૂંધ પગલા એક હસતો ખેલતો અને રમતો પરિવાર છે પડવારમાં વેરવિખેર કરી નાખ્યો છે. આ સમગ્ર ઘટનાને જોતા સવાલ ચોક્કસથી મા બાપની માનસિકતા પર થાય છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ તો કરી રહી છે, પરંતુ સવાલ એ છે કે નાની એવી ઘર ઝઘડાની કંકાસ હોય કે કોઈ પણ નાની એવી વાત હોય તો એનું જે કહેવાય છે પરિણામ છે એ મોત તો ન હોઈ શકે. ઘણી બધી વખત આપણે એવી ઘટનાઓ જોતા હોય છે કે ક્રૂર થઈ માણસને ક્રોધ આવે ત્યારે એ ન કરવાનું કરી બેસતા હોય છે અને એનું પરિણામ ન માત્ર એક વ્યક્તિએ પરંતુ પરિવારના તમામ સભ્યોએ ભોગવવું પડતું હોય છે. આ ઘટના પણ કંઈક એવી જ છે અને હવે જોવાનું રહેશે કે પોલીસ આ તપાસમાં આગળ શું ચોંકાવનારા ખુલાસા કરે છે અને આ માસૂમ દીકરીને ક્યારે ન્યાય મળે છે અને ક્રૂર માતા પિતાને હજુ કેવી ગંભીર સજા થાય છે. ગઈ તારીખ 2/7/2026 ના રોજ ફરિયાદી બેન બંસીબેન રામભાઈ બામવા અરે ગુંદાળાવાળા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન આવી રૂબરૂ ફરિયાદી લખાવેલ કે તેના પતિ રામભાઈને તેના સસરા અને તેના સાસુએ મળી એસિડ પીવડાવીને મારી નાખેલ હોય, જે બાબતે તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 103(1), 124 ને 54 મુજબ FIR રજીસ્ટર કરવામાં આવેલી. આ કામે હકીકત એવી છે કે આ રામભાઈ હોય તે દારૂ પીને અવારનવાર તેના પિતા બાબુભાઈ સાથે માથાકૂટ કરતો હોય, જેના અનુસંધાને કંઈ કહે તો પણ તેની સાથે ઝપાઝપીની બોલાચાલી કરતો હોય, જે અનુસંધાને તેમને એકદમ ઉતાવળમાં આવી અને આનાથી કંટાળીને આ જે રામભાઈ છે તેઓને ગળા ટૂંપો દઈ અને એના જે મધર છે એઓએ એસિડ પીવડાવી અને મૃત્યુ નિપજાવેલ છે. આ ગુનાના કામે તાત્કાલિક બંને આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલા છે અને હાલે આ તપાસ ગોંડલ તાલુકા PI ડામોર ચલાવી રહ્યા છે.
તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધો અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.